નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે શનિવારે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો। આ ઘટના આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી। આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચેતર વસાવાની ધરપકડ કરાઈ હતી। આ દરમિયાન પોલીસ અને ચેતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ચેતર વસાવાને પોલીસ દ્વારા રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તેઓના 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। જો કે કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા તો કોર્ટે ચેતર વસાવાના જામીન પણ નકારી કાઢ્યા હતા। હવે ચેતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે। હાલ ચેતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। સોમવારે 7 જુલાઈએ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। ચેતર વસાવાને કોર્ટમાં હાજર કર્યા તે પહેલા પણ રાજકીય નાટક જોવા મળ્યું હતું, જેમાં પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને એડવોકેટ ગોપાલ ઇટાલિયા, કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતા રોકતા મામલો ભીચક્યો હતો। આ ઘટના અંગે આપના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો। માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા અત્યારે અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે અમારા હાથમાં છે 5 દિવસની રિમાન્ડ અરજી કોર્ટને આપી અને વિવિધ પ્રકારના 14 જેટલા મુદ્દાઓ લખ્યા। આ મુદ્દો, તે મુદ્દો, ફલાણો મુદ્દો ને 14 મુદ્દા આધારે પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી। આ અરજી સામે અમારા બધા વકીલોએ સંયુક્ત રીતે, જેમાં હું હતો, મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા, ત્રણેય વકીલશ્રીઓએ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે। 307 એટલે કે નવી કલમ એની જે છે 109/1 કાઉન્સમાં એ જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો છે। પણ છૂટો ગ્લાસ માર્યો અને વાગ્યો કોઈને નથી તો જાનથી કેમ મરશે માણસ? અને મરવાનો નથી, મરવાની કલમ કેવી? આમ છતાંય કારણ વગરનું ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી, જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય, છાપાઓની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય, પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય। આવો કરવાના માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી। ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ પણ આ ચકચારી ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ચેતર વસાવા દ્વારા આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠકમાં કરવામાં આવેલા કૃત્યને વખોડી કાઢ્યું હતું। એટીટી મીટિંગના એજન્ડાને લઈને ધારાસભ્ય અને બંને પ્રમુખ, શાકબારાના પ્રમુખ અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખમાં અમને બોલવાનું થયું। એમાં એક ઘટના આગળ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ધારાસભ્ય ગુસ્સામાં આવી ને પહેલા તો મોબાઈલથી માર્યો સંજયભાઈને, તાલુકા પંચાયતના પ્રમુખને। મોબાઈલ ના વાગ્યો, માથું ફેરવી લીધું, ફરી કાચનો ગ્લાસ જે પાણી પીવાનો હોય ત્યાં હતો તે કાચના ગ્લાસથી સીધો એટેક કર્યો। સદનસીબે ત્યાં ઉપસ્થિત કોઈકને કોઈ કર્મચારીએ એના હાથથી એ પકડી લીધો, ગ્લાસ આખો તૂટી ગયો હતો। આ ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું આ કૃત્ય ગઈકાલે ચૈતરભાઈ વસાવાએ કર્યું। ત્યાં અધિકારીની ઉપસ્થિતિમાં, પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં, તાલુકાના બીજા અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ પ્રકારનો જે એટેક કરે એમાં કાવતરાનો ક્યાં સવાલ છે? મારે પ્રશ્ન ચૈતરભાઈને છે અને આક્ષેપ મૂકનારાના પણ છે કે ચૈતરભાઈના પ્રશ્નો સાચા હોય, રજૂઆત એની જે પણ હોય એજન્ડાને લઈને વાત કરવાની હતી તો ડેપ્યુટી કલેક્ટર હતા, પ્રાંત અધિકારી હતા, એમની સત્તાના રૂએ રજૂઆત કરી શકતા હતા, લિખિત આપી શકતા હતા અને ત્યાં કદાચ સંતોષ ના હોય તો સરકારમાં રજૂઆત કરવાની હતી। પણ તાલુકા પંચાયત જેવા વ્યક્તિને સીધો આ રીતના કાચના ગ્લાસથી હુમલો કરે, મોબાઈલ ઉપર ફેંકે, મારે, તો આ યોગ્ય નહીં કહેવાય। તો પોલીસને કાર્યવાહી કરવી જ પડે। પણ જે એમાંથી પોલીસ પર દબાણ લાવવા માટે ડેડિયાપાડા પણ ટોળાબંધ કાર્યકર્તા ભેગા થયા, મોવી ચોકડી પણ ટોળાબંધ કાર્યકર્તા ભેગા થયા અને રાજપીપળા જ્યારે લઈ આવે છે ચૈતર વસાવાના ધારાસભ્ય પોલીસ, તો ત્યાં પોલીસ સ્ટેશનને પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને પોલીસ પર દબાણ લાવવાના પ્રયત્નો કર્યા। કાયદો કાયદાનું કામ કરે છે, આ બધું જાણે છે, છતાં પણ લોકોને ઉશ્કેરવાનો અમને પહેલેની એક ટેવ પડેલી છે તે રીતના ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા।